રાજકોટના જામનગર રોડ પર આવેલી એક સ્કૂલે વાલીઓ પાસેથી મસમોટી ફી ઉઘરાવી સ્કૂલ બંધ કરી મોટું કૌભાંડ આચર્યું છે। જેમ સ્કૂલ સંચાલકોએ વર્ષ દરમિયાન વાલીઓ પાસેથી દબાણ કરીને વિદ્યાર્થી દીઠ 60,000 રૂપિયા ફી ઉઘરાવી અને હવે વાર્ષિક પરીક્ષા માથે છે, ત્યારે જેમ સ્કૂલના સંચાલકોએ સ્કૂલ બંધ કરી દીધી છે। હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ સ્કૂલો દ્વારા બેફામ ફીની ઉઘરાણી ચાલુ છે। અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ દ્વારા વાલીઓને આગામી વર્ષની ફી ભરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, તો સુપ્રીમના ચુકાદા પહેલા જ ફીમાં 10% વધારો કરી દેવામાં આવ્યો છે। ફીની સાથે સાથે વિવિધ ઓથાર હેઠળ પણ સ્કૂલ દ્વારા ફી લેવામાં આવી રહી હોવાનો આક્ષેપ વાલીઓ કરી રહ્યા છે। વડોદરાની ગોધરી વિસ્તારની શૈશવ સ્કૂલમાં વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલા ફી ભરવા અંગે લેસન ડાયરીમાં નોંધ કરવામાં આવી, જેને લઈને વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો હતો। આ અંગે વાલીઓએ શાળામાં રજૂઆત કરતા સંચાલકોએ આ નોંધને યોગ્ય ગણાવી આટલું ઓછું હોય તેમ ફી નહીં ભરાય તો એડમિશન રદ કરવાની ધમકી આપી। આણંદ પાલિકાની બજેટ બેઠક તોફાની બની રહી હતી। વડોદરામાં મણિપુરના વિદ્યાર્થીઓએ ભેદભાવ થતો હોવાનો આક્ષેપ કરી રેલીનું આયોજન કર્યું। સયાજીરાવ યુનિવર્સિટીમાં ભણતા મણિપુરના વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે સાથે ભણતા વિદ્યાર્થીઓ તેમના સાથે ભેદભાવ કરી ભારતીય તરીકે ગણતા નથી, જેને લઈને વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપી આ મામલે પગલાં લેવાની માંગ કરી। દારૂબંધીની મોટી સુફિયાણી વાતો કરતા અલ્પેશ ઠાકોરના એક સેનાની મદિરાની મહેફિલ માણતા ઝડપાયા છે। લાખાણી તાલુકા ઠાકોર સેનાના પ્રમુખની દારૂ પીવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે। દિયોદર નાયબ કલેક્ટરની રેડમાં માવજીભાઈ ઠાકોર ઝડપાયા હતા। વ્યાજબી ભાવની દુકાનમાં રેડ કરવામાં આવી હતી। સુરતમાં થોડાક દિવસ પહેલા ખુલ્લા હથિયાર સાથે ફરતી એક લેડી ડોનને શોધવા માટે પોલીસે આકાશ પાતાળ એક કરી નાખ્યું, ત્યારે આજે 15 દિવસ બાદ આખરે આ લેડી ડોન પોલીસના હાથે ઝડપાઈ છે। પોલીસે લેડી ડોન અસ્મિતા અને તેના એક સાગરીત સંજયની ધરપકડ કરી છે। ગાંધીધામ કોર્ટે માતા અને બહેનની હત્યાની આરોપી મહિલાને ફાંસીની સજા ફટકારી છે। આ મહિલાએ ફેબ્રુઆરી 2017માં ગાંધીધામના સુંદરપુરી ગામમાં માતા અને બહેન પર અગમ્ય કારણોસર છરી વડે હુમલો કર્યો હતો, જેમાં બંનેના મોત થયા હતા। હાલ કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે। અમરેલીના સોનારિયામાં ઓનર કિલિંગનો મામલો સામે આવ્યો છે। સોનારિયામાં એક યુવતીની હત્યા થઈ હતી, જોકે આ હત્યા તેના પરિવારે કરી હોવાનો પતિએ આક્ષેપ કર્યો છે। યુવતીની હત્યા બાદ મૃતકના પતિએ તેની પત્નીની લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। મૃતકનો પતિ અને તેનો પરિવાર ન્યાયની માંગ સાથે સિવિલમાં ધરણા પર બેઠા છે। મૃતક યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા, જેથી તેના પિતા અને ભાઈએ મળીને તેની હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે। હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે, જોકે હત્યા મામલે પોલીસમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે। સુરતમાં 20 કરોડના હીરાની દિલ ધડક લૂંટના આરોપી 17 કલાક બાદ પણ પોલીસ પકડથી દૂર છે, પરંતુ એફએસએલની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। લૂંટમાં આરોપીઓ દ્વારા 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। 2 રાઉન્ડ ફાયરિંગ કાર પર અને 2 રાઉન્ડ ફાયરિંગ હવામાં કરાયું હોવાનું બહાર આવ્યું છે। GJ05RD 5661 નંબરની કાર પર ફાયરિંગ થયું હતું, જેમાં વેપારી હીરા લઈને આવ્યો હતો। પોલીસે સેફ વોલેટ કરવી અને આસપાસના દુકાનદારો વેપારીઓના નિવેદન નોંધ્યા। ઘટનાની ગંભીરતાને લઈને એટીએસ પણ આ તપાસમાં જોડાઈ છે। પોલીસ કમિશનર સતીશ શર્મા સહિત જોઈન્ટ પોલીસ કમિશનર તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે સુરતના કતારગામમાં હીરાના વેપારી કરોડોના હીરા સેફ વોટમાં મૂકવા જઈ રહ્યો હતો, ત્યારે અચાનક જ લૂંટારો આવ્યા અને 20 કરોડના હીરા ઉઠાવી રફ ચક્કર થઈ ગયા હતા। રાજકોટમાં બારદાન કાંડમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। માર્કેટિંગ યાર્ડમાં આગની ઘટનાની તપાસ કરતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં આગ પહેલા શંકાસ્પદ વ્યક્તિની ગોડાઉન પાસે હિલચાલ જોવા મળી છે। એક બંડીધારી શખ્સ 7:07 બહાર નીકળ્યો હતો અને 7:08 ગોડાઉનમાં ઘટના બની। આગમાં 22 કરોડના 22 લાખ બારદાન આગમાં બળીને ખાખ થઈ ગયા છે। વડોદરામાં પોલિયો પીવડાવવાના બહાને આવેલી મહિલાએ બાળકની ઉઠાંતરી કરી, જોકે સ્થાનિકોની સતર્કતાએ મહિલા બાળક સાથે ઝડપાઈ ગઈ। પરસિયા વિસ્તારમાં મહિલા પોલિયો પીવડાવવાના બહાને આવી હતી, ત્યારે બાળકોને ઉઠાવી જતી મહિલાને સ્થાનિક મહિલાઓએ મેથી પાક ચખાડ્યો અને પોલીસના હવાલે કરી। પોલીસે ગુનો નોંધી મહિલા વિરુદ્ધ તપાસ હાથ ધરી છે। સુરતમાં સ્પાની યાર્ડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું છે। શહેરના સાવલિયા સર્કલ પાસેના કોમ્પ્લેક્સમાં સ્પા સેન્ટર ચાલી રહ્યું હતું। પોલીસે સમગ્ર મામલે છટકું ગોઠવી 4 મહિલા સાથે 3 પુરુષની અટકાયત કરી છે, જોકે પોલીસ કાર્યવાહી બાદ કોમ્પ્લેક્સના લોકોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈને રોષ વ્યાપ્યો હતો।
બનાસકાંઠાના કાંકરેજમાં વ્યાજખોરોનો ત્રાસ જોવા મળ્યો। વ્યાજખોરે યુવક પર છરી વડે હુમલો કરીને તેને લોહી લુહાણ કર્યો। છરી વડે હુમલો કરતા યુવકને ગંભીર ઇજાઓ થઈ છે, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। મહેસાણાના બહુચરાજીમાં એક જ ગામના બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે। જમીન બાબતે થયેલી જૂથ અથડામણમાં 3 લોકોને ઈજા થઈ છે, જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે। હાલ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બનાસકાંઠામાં અગમ્ય કારણોસર માતાએ પોતાના 2 સંતાનો સાથે આપઘાત કર્યો છે। બનાસકાંઠાની કેનાલમાં માતાએ પોતાના 2 સંતાનોને ફેંક્યા બાદ પોતે ઝંપલાવ્યું હતું। ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ દ્વારા એક બાળકીને બચાવી લેવામાં આવી છે। જોકે એક પુત્રી અને માતાની શોધ હજુ પણ ચાલુ છે। બનાવની જાણ થતાં સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા। સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરમાં મૂકવાના સફાઈના સાધનો ધૂળ ખાતા મળી આવ્યા છે। વલસાડમાં 1-2 નહીં પરંતુ સેંકડો કચરા પેટીઓ ધૂળ ખાતી હાલતમાં સંદેશના કેમેરામાં કેદ થઈ છે। વર્ષ 2010થી લઈને અત્યાર સુધી શહેરમાં સ્વચ્છતા અભિયાનના નામે ફાળવેલ તમામ સાધનો ધૂળ ખાઈ રહ્યા છે। મોટી કચરા પેટીઓથી લઈને તેને ઉપાડવા માટેના હાઇડ્રોલિક ટ્રક પણ ધૂળ ખાઈ રહ્યા છે। અંબાજી ખાતે સતત બીજા દિવસે પણ સજ્જડ બંધનો માહોલ જોવા મળ્યો। વેપારીઓએ બીજા દિવસે પણ સ્વયંભૂ બંધ પાળ્યો। કોટેજ હોસ્પિટલમાં સુવિધાઓના અભાવનો સ્થાનિકો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે। હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર ન મળતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। ભૂતકાળમાં ઘણા લોકોએ સારવારના અભાવે જીવ ગુમાવ્યા છે। વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ દ્વારા નાણાં ન મળતા વિરોધ કરાયો। લાભાર્થીઓને આજે 2 ચેક આપવાની બાહેધરી આપવામાં આવી હતી, પરંતુ અધિકારીઓએ 2 ચેકની જગ્યાએ 1 ચેક આપતા વિરોધ પ્રદર્શન થયું હતું। મોટી સંખ્યામાં લાભાર્થીઓના ટોળા એકત્રિત થયા અને વિરોધ કર્યો હતો। અમરેલીના બાબરા નગરપાલિકા દ્વારા વેરાની વસૂલાત માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી। પાલિકાએ ઢોલ વગાડીને બાકી વેરાની વસૂલાત કરી। પાલિકાએ શહેરના રસ્તા પર ઢોલ વગાડીને બાકી વેરાની ઉઘરાણી કરી રહ્યા છે। બાબરા શહેરમાં 1.50 કરોડથી વધુનો વેરો બાકી છે। બાબરા પાલિકાની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી પ્રમુખે આ રસ્તો અપનાવ્યો છે। સુરતમાં આવેલી વાલમ ડેરીમાં ડુપ્લિકેટ ઘી મળતું હોવાનો ગ્રાહકોએ આક્ષેપ કર્યો છે। આક્ષેપ કરનાર ગ્રાહકે 3 દિવસ પહેલા ડેરીમાંથી ઘી ખરીદ્યું હતું। જોકે ઘીને જ્યારે ગરમ કર્યું ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો। ગ્રાહકે આ મામલે ફૂડ વિભાગને જાણ કરી છે। ઘટનાની જાણ થતાં જ ફૂડ વિભાગના અધિકારીઓ ડેરી પર પહોંચી ગયા હતા। જોકે ડેરીનો માલિક ઘટના બાદ ફરાર થઈ ગયો છે। ઓપરેશન ક્લીનઅપ અંતર્ગત આઈટી વિભાગે કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે વડોદરાના ખ્યાતનામ જ્વેલર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। જ્યાં નોટબંધી બાદના નાણાકીય વ્યવહારને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે, તો દરોડા અંતર્ગત આઈટીને બેનામી હિસાબ મળે તેવી શક્યતાઓ છે। બનાસકાંઠાના ડીસાના રાજ મંદિર પાસે જીપ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। અકસ્માત બાદ સ્થાનિકોએ જીપને આગ લગાવી છે। જીપ ચાલકે બાઇક ચાલકને અડધો કિલોમીટર ધસડ્યો હતો, જેના કારણે બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થઈ છે। વડોદરામાં સબરી સ્કૂલ વાનને અકસ્માત નડ્યો છે। કાર અને સ્કૂલ વાન વચ્ચે ટક્કર વાગતા સ્કૂલ વાન પલટી ખાઈ ગઈ હતી। ઘટનાને પગલે વાલીઓના ટોળા ઘટના સ્થળે પહોંચ્યા હતા। વિદ્યાર્થીઓ સ્કૂલ વાનમાં સવાર થઈ શાળાએ જઈ રહ્યા હતા ત્યારે ઘટના સર્જાઈ હતી। જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ભરૂચમાં છેલ્લા કેટલાય દિવસથી આખલાના આતંકથી લોકો પરેશાન છે, ત્યારે આતંક મચાવનારો આખલો આખરે પાંજરે પુરાયો છે। નગરપાલિકા અને ગૌરક્ષક સમિતિના સભ્યોએ આખલાને પાંજરે પૂરવાની કવાયત શરૂ કરી છે અને આખરે 3 કલાકની જહેમત બાદ આખલો પાંજરે પુરાયો। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાના પાણીની આવક ઘટતા સમગ્ર રાજ્યમાં જળસંકટ તોળાઈ રહ્યું છે। નર્મદા ડેમની જળ સપાટીમાં સતત ઘટાડો થતા સરકારે આજથી સિંચાઈના પાણી બંધ કર્યા છે, જેથી જગતના તાતને આજથી ખેતી માટે પાણી નહીં મળે। ઉલ્લેખનીય છે કે 14 માર્ચે ડેમની સપાટી ઘટીને 105.81 મીટર થઈ ગઈ છે, જ્યારે 13 માર્ચે ડેમની સપાટી 106.01 મીટર હતી। 23 ફેબ્રુઆરીએ ડેમની સપાટી 110.19 મીટર હતી, જ્યારે 25 ફેબ્રુઆરીએ ડેમની સપાટી 109.60 મીટર હતી। હાલ તો રહેવાના ઘટતા નીરને કારણે ગુજરાતના લોકો, ખેડૂતો અને પશુધન માટે ઉનાળો આકરો સાબિત થશે। નર્મદાના નીરથી સાબરમતી પણ વંચિત રહેશે। ફતેવાડી કેનાલમાં અપાતું 400 ક્યુસેક પાણી બંધ કરવામાં આવશે। કોતરપુર વોટરવર્ક્સના ઇન્ટેક વેલમાંથી પાણી ન ખેંચવાનો આદેશ તંત્રએ આપ્યો છે। મ્યુનિસિપાલિટીને નદીમાંથી પાણી ખેંચતા રોકવા માટે સિંચાઈ વિભાગે ચોકી ગોઠવી છે, ત્યારે પાણીની આવક સદંતર ઘટી જતા રિવરફ્રન્ટ સૂકો ભંડ થશે।